તો સમાચારમાં આગળ વાત કરીએ ગીરના પૂર્વ વન વિભાગ દ્વારા એશિયાટિક સિંહોના સંરક્ષણ અને વન્ય સંપત્તિના જતન માટે અસામાજિક તત્વો દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાની સૂચનાથી ગીરના પૂર્વ વન વિભાગે છેલ્લા 4 માસ દરમિયાન વન્યજીવ સંરક્ષણ ધારાનો ભંગ બદલ કુલ 75 ગુના નોંધીને 13.30 લાખ રૂપિયાથી વધુની જે દંડ છે એ વસૂલ કરવામાં આવ્યો છે। તાજેતરમાં ગીર પૂર્વ વન વિભાગ હેઠળ આવતી જસાધાર રેન્જમાં પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ કરી 3 ઇસમોને સ્થાનિક સ્ટાફ દ્વારા પકડી નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવી। ગીર પૂર્વ વન વિભાગ હેઠળ આવતી તમામ રેન્જોમાં પરસ્પર સંકલન રાખી અને અલગ અલગ ટીમો દ્વારા સમયાંતરે સ્પેશિયલ ડ્રાઇવ, નિયમિત નાઇટ પેટ્રોલિંગ, રોડ પેટ્રોલિંગ તથા સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ ચેકિંગ હાથ ધરવામાં આવે છે। આ કાર્યવાહી દરમિયાન અભયારણ્ય વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવેશ, સિંહ સહિતના વન્ય પ્રાણીઓની પજવણી તથા શિકારની લગતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને એમના સંડોવાયેલા ઇસમો સામે નિયમાનુસાર કડક કાર્યવાહી કરવામાં આવે છે। છેલ્લા 4 માહમાં ગીર પૂર્વ વન વિભાગ હેઠળ આવતી રેન્જોમાં ઘણી બધી નોંધપાત્ર કાર્યવાહી કરવામાં આવી છે। ગીર પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશના 38 ગુનાઓ નોંધવામાં આવે છે, જેમાં સંબંધિત ગુનાઓમાં નિયમાનુસાર કાર્યવાહી કરી અંદાજિત 7,76,000નો દંડ કરવામાં આવ્યો છે। આ ઉપરાંત શિકારને લગત 8 ગુનાઓ નોંધવામાં આવ્યા છે, જેમાં 4 કેસ કોર્ટમાં રજૂ કરવામાં આવે છે અને હાલ કોર્ટ કાર્યવાહી ચાલુ છે।